ધોરણ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર પ્રકરણ નંબર 6 દોરવણીની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। દોરવણી જે છે એ સંચાલનનું એક અગત્યનું પરિબળ છે, બરાબર। પ્રસ્તાવનાથી આપણે એની શરૂઆત કરીએ કે ભાઈ દોરવણી એટલે શું અને દોરવણી કોને કહેવાય, શા માટે દોરવણી જરૂરી છે, એ આપણે આ પ્રકરણની અંદર શીખવાનું છે। સંચાલનના કાર્યોમાં મુખ્યત્વે આયોજન, પ્રબંધ, કર્મચારી વ્યવસ્થા અને અંકુશનો સમાવેશ થાય છે। કર્મચારી વ્યવસ્થા જે છે એ અને અંકુશ એ ઉપરાંત આયોજન છે એનો સંચાલનના કાર્યોમાં સમાવેશ થાય છે। પરંતુ સંચાલકોએ જે કાંઈ પણ નિર્ણયો લીધેલા હોય એ નિર્ણયોનો અમલ દોરવણી દ્વારા જ થાય। જે કાંઈ પણ નિર્ણયો સંચાલકો દ્વારા લેવામાં આવે એનો અમલ કરાવવો હોય, બરાબર, તો એ અમલ જે છે એ માત્ર ને માત્ર દોરવણી દ્વારા જ થાય છે। દોરવણી આયોજન અને વ્યવસ્થા તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણયોને અમલમાં મૂકે છે। વ્યવસ્થા તંત્ર આની પહેલાંના પ્રકરણની અંદર શીખ્યા, બરાબર, એ વ્યવસ્થા તંત્ર દ્વારા જે કાંઈ પણ નિર્ણયો લેવામાં આવે એ નિર્ણયોનો અમલ જે છે એ દોરવણી દ્વારા કરાવવામાં આવે છે, બરાબર। એટલે જે નિર્ણયો છે એને અમલમાં દોરવણી દ્વારા મુકાય છે। કર્મચારીઓને સોંપેલું કામ કરાવવું એ દોરવણીનું કાર્ય છે। કામ સોંપી દેવાથી કામ પૂરું ના થઈ જાય, પણ એને જે આપેલું કામ છે એને અનુરૂપ એને દોરવણી આપવી પડે કે ભાઈ આ રીતે નહીં અને આ રીતે કરવાનું છે ને શીખડાવવું પડશે, બરાબર। તો એને જે કામ સોંપેલું છે એ કામને કરાવવું એ શું છે? દોરવણી। ધંધાકીય એકમનું ધ્યેય અનેક વ્યક્તિઓના સહકાર વિના સિદ્ધ થઈ શકે નહીં। કોઈ પણ ધંધાકીય કાર્ય હોય એ આપણા કર્મચારીઓ વગર અથવા તો અન્યના સહકાર વગર ક્યારેય પૂર્ણ થઈ શકે નહીં। સંચાલકે પોતાના હાથ નીચે જે કામ કરતા માણસો છે એના ઉપર દેખરેખ રાખવી, તેને સૂચનાઓ અને હુકમો આપવા અને સક્રિય નેતાગીરી પૂરી પાડવી એ બધાનો સમાવેશ દોરવણીમાં થાય છે, બરાબર। આપણા હાથ નીચે કામ કરતા જે માણસો છે, આપણા હાથ નીચે કામ કરતા જે કર્મચારીઓ છે એના ઉપર દેખરેખ રાખવી, એને સૂચનાઓ આપવી, એને હુકમો આપવા, બરાબર, અને એને સક્રિય નેતાગીરી પૂરી પાડવી એ કાર્ય દોરવણીનું છે, બરાબર। એટલે આ બધા કાર્યો જે છે એનો સમાવેશ દોરવણીની અંદર થાય છે। દરેક એકમમાં કર્મચારીઓની કાર્યક્ષમતાનો આધાર દોરવણી ઉપર રહેલો છે। દરેકે દરેક એકમ એની જે કાર્યક્ષમતા છે એ કાર્યક્ષમતાનો આધાર દોરવણી ઉપર રહેલો છે। જેવી રીતે તમે દોરવણી આપો એવી રીતે કર્મચારીઓ જે છે એ કામ કરશે। દોરવણી આપનાર સક્ષમ હોય તો સામાન્ય કક્ષાનો કર્મચારી પણ ઉત્તમ પરિણામ આપે છે। દોરવણી સારામાં સારી આપવામાં આવે, બરાબર, ઉત્તમ કક્ષાની દોરવણી આપવામાં આવશે તો નબળામાં નબળો કર્મચારી જે છે એ પણ તમને સારામાં સારું કામ કરી આપશે। ટૂંકમાં દોરવણી આપનાર ઉપર ધંધાની સફળતાનો આધાર રહેલો છે અથવા તો ધંધાના કાર્યોનો આધાર રહેલો છે। અને એના બદલે જો દોરવણી આપનાર છે એ બિનકાર્યક્ષમ હોય તો સારા કર્મચારી પણ અપેક્ષિત પરિણામ આપી શકતા નથી। દોરવણી આપવાવાળો જે છે એનામાં જ નેતાગીરીનો ગુણ ન હોય, એનામાં જ નેતાગીરીનો અભાવ હોય તો ગમે તેવો સારામાં સારો કર્મચારી જે છે એ પણ બિનકાર્યક્ષમ બની જાય, બરાબર। કેમ? તો કે દોરવણી આપનાર જે છે એને ગાઈડ કરનાર જે છે, બરાબર, એ એટલો બધો કાર્યક્ષમ છે નહીં। આમ સક્ષમ દોરવણી એ સંચાલનનું એક અનિવાર્ય અંગ છે, બરાબર। સક્ષમ દોરવણી, સારામાં સારી દોરવણી જે છે એ આપણા ધંધાનું અથવા તો સંચાલનનું એક અગત્યનું અંગ માનવામાં આવે છે। ધંધાકીય એકમમાં દોરવણી અને માર્ગદર્શન પૂરા પાડવાનું કાર્ય યુદ્ધમાં વ્યૂહરચનાઓ ઘડવાના કાર્યો જેવું છે। આપણા ધંધાની અંદર
દોરવણી અને માર્ગદર્શન પૂરા પાડવાનું કાર્ય કેવું છે? તો કે યુદ્ધની અંદર જે વ્યૂહ રચનાઓ ઘડવામાં આવે, યુદ્ધ શરૂ થવાનું હોય એ અગાઉ, બરોબર, તમે પિક્ચરની અંદર જોતા હશો કે આર્મી જે છે એના હેડ હોય, કેપ્ટન જે છે એ બધા આર્મીને ભેગા કરી અને મિટિંગ કરી અને વ્યૂહ રચના ઘડાવે, કોણ ક્યાંથી હુમલો કરશે ને શેના વડે હુમલો કરશે, આવી વિવિધ યુદ્ધની વ્યૂહ રચનાઓ ઘડવામાં આવે. તો આ વ્યૂહ રચનાઓ ઘડવાના કાર્યો જેવું કાર્ય જે છે એ દોરવણી અને માર્ગદર્શન પૂરા પાડવા જેવું છે. તેમાં સાધન સામગ્રી અને માનવ શક્તિઓના ઉપયોગો, વિશિષ્ટ પ્રથાઓ કેન્દ્રિત કરવા માટેના સ્થાનો, અર્થતંત્રની ગૂંચવણભરી બાબતો અને ધંધાકીય એકમના સાતત્ય વગેરે વિશે વિચારણા કરવાની અને આદેશો આપવાની નૈતિક તેમજ વૈધિક જવાબદારીઓનો સમાવેશ થાય છે. બરોબર, આપણી પાસે રહેલી સાધન સામગ્રી તેમજ આપણી પાસે રહેલી જે માનવ શક્તિ છે એનો ઉપયોગ, પછી વિશિષ્ટ પ્રકારની પ્રથાઓ એટલે કે નીતિ નિયમો દ્વારા જે પ્રથાઓ પાડવામાં આવે કામ કરવા માટેની એ કેન્દ્રિત કરવા માટેના સ્થાનો, પછી આપણા અર્થતંત્રની જે ગૂંચવણભરી બાબતો હોય તે અને ધંધાકીય એકમનું સાતત્ય, આ બધી બાબતો જે છે એના ઉપર વિચારણા કરવાની અને આદેશો આપવાની નૈતિક તેમજ વૈધિક જવાબદારી જે છે એનો સમાવેશ દોરવણીની અંદર થાય છે. ટૂંકમાં કહીએ તો તમે જે કાંઈ પણ સૂચનાઓ આપો છો, જે કાંઈ પણ માર્ગદર્શન આપો છો, બરાબર, જે કાંઈ પણ કામ કરવા માટેની પ્રથા પાડો છો એનો સમાવેશ જે છે એ દોરવણીની અંદર કરવામાં આવે છે. દોરવણીનો અર્થ, સામાન્ય અર્થમાં દોરવણી એટલે કર્મચારીઓને માર્ગદર્શન આપવું, તેમને કામગીરીથી વાકેફ કરવા, તેમના ઉપર દેખરેખ રાખવી અને તેમનો કાર્ય જુસ્સો ટકાવી રાખવો. સામાન્ય અર્થમાં જો જોઈએ તો દોરવણી કોને કહેવાય? તો કે કર્મચારીઓને માર્ગદર્શન આપવું, એના કામને લગતું, એને એની કામગીરીથી વાકેફ કરવા કે કેવા પ્રકારની કામગીરી એને કરવાની છે, બરાબર, એ બધું કર્યા પછી એના ઉપર દેખરેખ રાખવી, બરાબર, અને દેખરેખ રાખ્યા પછી પણ એનો કાર્ય જુસ્સો જે છે એ ટકાવી રાખવો, બરાબર, એને દોરવણી કહેવામાં આવે છે. બીજી રીતે કહીએ તો કર્મચારીઓને ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવાનું કાર્ય એટલે દોરવણી. આપણા ધંધાની ધ્યેય પૂર્તિ માટે, આપણા ધંધાના ધ્યેયો હાંસલ કરવા માટે કર્મચારીઓને માર્ગદર્શન આપવાનું જે કાર્ય છે એને દોરવણી કહેવામાં આવે છે. કુન્સ અને ઓડોનેલ એના જણાવ્યા મુજબ તાબેદારોને માર્ગદર્શન આપવું અને તેના પર દેખરેખ રાખવી તેનું નામ દોરવણી. તાબેદારો આપણા તાબામાં રહીને જે કામ કરતા હોય એટલે કે આપણા કર્મચારીઓ, બરાબર, એ કર્મચારીઓ જે છે એને માર્ગદર્શન આપવું અને એના ઉપર દેખરેખ રાખવી એને કહેવાય દોરવણી. કામને લગતું એને માર્ગદર્શન આપવાનું, માર્ગદર્શન આપ્યા પછી એના ઉપર દેખરેખ રાખવાની એટલે એને દોરવણી કહેવાશે. દોરવણી એ એવું કાર્ય છે જે નક્કી કરેલા ઉદ્દેશો સિદ્ધ કરવા મદદનીશોને આદેશો આપીને તેમની ઉપર નિરીક્ષણ રાખે છે. બરાબર, આપણા જે નક્કી કરેલા ઉદ્દેશો છે એ સિદ્ધ કરવા માટે મદદનીશોને આદેશ આપવા, મદદનીશો એટલે આપણા કર્મચારીઓ જે આપણને કામમાં મદદ કરતા હોય, બરાબર, એને આદેશો આપી અને એના ઉપર નિરીક્ષણ, નિરીક્ષણ એટલે સુપરવિઝન, સુપરવિઝન એટલે દેખરેખ, બરાબર. તો વ્યાખ્યા એની જ છે કે આપણા ધંધાના ધ્યેયોને હાંસલ કરવા માટે આપણા હાથ નીચે કામ કરતા કર્મચારીઓને માર્ગદર્શન આપી એના ઉપર દેખરેખ રાખવાનું કાર્ય એને દોરવણી તરીકે ઓળખવામાં આવે છે. હવે એની લાક્ષણિકતાઓ, એમાં પહેલું છે હેતુલક્ષી પ્રવૃત્તિ. કોઈ પણ ધંધો જે છે એ હેતુ વગરનો ન હોય, કોઈ પણ પ્રકારના ધ્યેયો પ્રાપ્ત કરવા માટે ધંધાકીય પ્રવૃત્તિઓ છે એ કરવામાં આવતી હોય તો દોરવણી જે છે એ હેતુલક્ષી પ્રવૃત્તિ છે. દોરવણીનો હેતુ કર્મચારીઓને માર્ગદર્શન આપીને પ્રોત્સાહિત કરવાનો છે જેથી ધંધાકીય ધ્યેય સિદ્ધિ થઈ શકે, એટલે દોરવણી જે છે એ હેતુલક્ષી પ્રવૃત્તિ છે. બરાબર, દોરવણીનો હેતુ શું છે? તો કે ભાઈ કર્મચારીઓને માર્ગદર્શન આપી એને પ્રોત્સાહન પૂરું પાડવાનું જેથી કરી આપણા ધંધાની ધ્યેય સિદ્ધિ થઈ શકે. એટલે દોરવણી જે છે ને એ હેતુલક્ષી પ્રવૃત્તિ છે. આપણા હેતુને અનુરૂપ
આપણા ધ્યેયોને અનુરૂપ માર્ગદર્શન આપવામાં આવે છે, એટલે હેતુલક્ષી પ્રવૃત્તિ કહેવાય. બીજું, સંચાલનની બધી સપાટીએ થતું કાર્ય, સંચાલનની દરેક સપાટીએ દોરવણીનું કાર્ય થતું જોવા મળે છે. દરેક સપાટી એટલે ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. ઉચ્ચ અધિકારીઓ પોતાના હાથ નીચે કામ કરતા જે વિભાગીય અધિકારીઓ છે એને ધ્યેય, નીતિ તથા વહીવટી બાબતો અંગે દોરવણી આપતા હોય છે. ઉચ્ચ સપાટીએ કામ કરતું જે સંચાલક મંડળ છે એ મધ્ય સપાટીએ કામ કરતા જે અલગ અલગ વિભાગીય અધિકારીઓ છે એને ધ્યેય અને નીતિ એ ઉપરાંત વહીવટી બાબતો જે કાંઈ પણ હોય એના વિશે એ દોરવણી આપતા હોય છે. તે જ રીતે તળ સપાટીએ નિરીક્ષકો, જોબર અને ફોરમેનને સૂચનો તથા હુકમો કરે છે અને જોબર, ફોરમેન તેમના હાથ નીચે કામ કરતા કામદારોને દોરવણી આપે છે. આમ ઉચ્ચ સપાટીથી તળ સપાટી સુધી દોરવણી અપાય છે. જેવી રીતે ઉચ્ચ સપાટીએ બેઠેલું સંચાલક મંડળથી મધ્ય સપાટીએ માર્ગદર્શન અને દેખરેખ રાખે છે, એવી રીતે મધ્ય સપાટીએ કામ કરતા વિભાગીય અધિકારીઓ છે તળ સપાટીએ કામ કરતા ફોરમેન છે, જોબર છે, સુપરવાઇઝર છે એને કામની સોંપણી કરીને એના ઉપર એ દેખરેખ રાખે છે. હવે એવી જ રીતે પાછું જે આ ફોરમેન અને જોબર છે એ પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારીઓ, કામદારો જે છે એને દોરવણી આપવાનું કાર્ય કરે છે અને એના ઉપર દેખરેખ રાખે છે. તો ટૂંકમાં કહીએ તો દોરવણીનું કાર્ય જે છે એ સંચાલનની દરેક સપાટીએ થતું જોવા મળે છે. એ સતત ચાલતી પ્રક્રિયા છે. ધંધાકીય એકમની પ્રવૃત્તિઓ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી દોરવણીનું કાર્ય પણ અવિરતપણે ચાલ્યા કરે છે. જ્યાં સુધી ધંધાકીય પ્રવૃત્તિઓ ચાલે, જ્યાં સુધી ધંધો ચાલે ત્યાં સુધી દોરવણી આપવાનું કામ થતું રહે છે. એક ધ્યેય સિદ્ધ થઈ જાય વળી પાછું બીજું ધ્યેય નક્કી કરવામાં આવે અને એ ધ્યેય પ્રાપ્ત કરવા માટે ફરી પાછી દોરવણી જે છે, માર્ગદર્શન છે આપવું પડશે. કાર્યવિધિ તથા નીતિના અર્થઘટન અંગે કર્મચારીઓને સતત માર્ગદર્શન આપવું પડે છે, જેથી દોરવણી એ સતત ચાલતી પ્રક્રિયા છે. આપણા ધંધાના કાર્યો કરવા માટેની કાર્યવિધિ અને એની જે નીતિ છે, બરાબર, એ નીતિના અર્થઘટન અંગે સતત કર્મચારીઓને માર્ગદર્શન આપતું રહેવું પડે, સતત એને માહિતગાર રાખવા પડે. તો દોરવણી જે છે એ સતત ચાલતી પ્રક્રિયા છે. કાર્યો પર દેખરેખ. દોરવણી આપવાનો ઉદ્દેશ દોરવણી પ્રમાણે કર્મચારીઓ કાર્ય કરે છે કે નહીં તે જોવાનો છે. દોરવણી ફક્ત હુકમો કે માર્ગદર્શન આપવાની પ્રક્રિયા નથી, પરંતુ તે ઉપરાંત અપાયેલી સૂચનાઓ અને હુકમો પ્રમાણે કાર્યો થાય છે કે નહીં તે દેખરેખ રાખવાની પ્રક્રિયા છે. બરોબર, દોરવણી આપવાનો ઉદ્દેશ જે છે એ ખાલી ધ્યાન રાખવા પૂરતો નથી, પણ કર્મચારીઓ જે છે એ કાર્ય કરે છે કે નહીં એ જોવાનો છે. દોરવણી ફક્ત હુકમો આપવાની કે સૂચનાઓ આપવાની પ્રક્રિયા નથી. ખાલી હુકમ આપી નથી દેવાના, ખાલી સૂચનાઓ આપવાથી કામ થઈ જાય નહીં, પણ સૂચન પ્રમાણે કર્મચારીઓ કામ કરે છે કે નહીં એ જોવાનું કાર્ય પણ દોરવણીનું છે. એ ઉપરાંત અપાયેલી સૂચનાઓ અને હુકમો પ્રમાણે કાર્યો થાય છે કે નહીં એની પણ દેખરેખ રાખવાની એ પ્રક્રિયા છે. એટલે કે સોંપાયેલા કાર્યો જે છે કર્મચારીઓને, બરાબર, એ કાર્યો ઉપર દેખરેખ રાખવાની જે પ્રક્રિયા છે એ શું છે? દોરવણી. પછી વિશાળ કાર્યક્ષેત્ર. અગાઉ પણ આપણે જોયું કે સંચાલનની દરેક સપાટીએ થતું કાર્ય છે, એટલે દોરવણીનું કાર્યક્ષેત્ર જે છે એ કેવું છે? વિશાળ છે. તેમાં કર્મચારીઓને માત્ર માર્ગદર્શન કે શિખામણ આપવાનું નથી, પરંતુ સંચાલકોએ એકમ માટે લીધેલા નિર્ણયોની યોગ્ય સમજૂતી આપીને નિર્ણયોનો અસરકારક અમલ થાય તે માટે પ્રયત્ન કરવાનો હોય છે. બરાબર, દોરવણીનું કાર્ય જે છે એ કેવું છે? વિશાળ છે. એનું કાર્યક્ષેત્ર વિશાળ છે. કર્મચારીઓને ખાલી માર્ગદર્શન કે શિખામણ આપવાની નથી, પરંતુ સંચાલકો એકમની અંદર જે કાંઈ પણ અગત્યના નિર્ણયો લે છે એ નિર્ણયો જે છે એની સમજૂતી આપી અને એનો અસરકારક અમલ થાય તે માટે પ્રયત્ન કરવાનો છે. બરાબર, એટલે એનું કાર્યક્ષેત્ર જે છે એ વિશાળ છે. પછી માહિતી સંચાર, કોમ્યુનિકેશન. બરાબર,
દોરવણી એ કર્મચારીઓને હુકમો તથા માર્ગદર્શન આપવા કાર્યક્ષમ માહિતી સંચારની પૂર્વ શરત ગણાય છે, બરોબર. કોઈ પણ ધંધાકીય એકમની અંદર કર્મચારીઓને માહિતગાર કરવા હોય, એને સૂચનાઓ આપવી હોય, બરોબર, એને હુકમો આપવા હોય, તો તમારી પાસે કાર્યક્ષમ માહિતી સંચાર હોવો જોઈએ. એ એની પૂર્વ શરત ગણાય. કારણ કે અસરકારક માહિતી સંચાર ન હોય, બરોબર, તો યોગ્ય રીતે કર્મચારીઓને જે સૂચના તમે આપો એને સમજી શકતા નથી. ઘણી વખત અર્થનો અનર્થ થાય, બરોબર. તમે કીધું હોય કાંઈ, હુકમ કંઈક બીજો આપવામાં આવ્યો હોય અને થાય કંઈક અલગ, બરાબર. જો માહિતી સંચારની પ્રક્રિયા વ્યવસ્થિત નહીં હોય તો યોગ્ય સમયે યોગ્ય કર્મચારીને યોગ્ય માર્ગદર્શન નહીં આપી શકાય. જો આપણી પાસે માહિતી સંચારની પ્રક્રિયા વ્યવસ્થિત ન હોય તો યોગ્ય સમયે યોગ્ય કર્મચારીને યોગ્ય માર્ગદર્શન આપી શકાય નહીં. તો આપણી જે માહિતી સંચારની પ્રક્રિયા છે એ એકદમ કાર્યક્ષમ હોવી જોઈએ. પ્રોત્સાહન. કર્મચારીઓ પાસેથી વધુ સારું કામ લેવું હોય તો એને પ્રોત્સાહન આપવું જરૂરી છે, એને મોટિવેટ કરવા પડે, બરોબર, એના કામને બિરદાવવું પડે. કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા ઉપરી અધિકારીઓ વ્યક્તિગત માર્ગદર્શન આપે છે. ઘણી વખત તમારા કર્મચારીઓને તમારે પ્રોત્સાહિત કરવા હોય તો આપણે એને વ્યક્તિગત માર્ગદર્શન આપવું પડે, બરોબર, પર્સનલી એને માર્ગદર્શન આપવું પડશે. આવા માર્ગદર્શનથી કર્મચારીઓના પ્રશ્નો અને દ્વિધાઓ દૂર થાય છે. પર્સનલી કોઈને કાંઈ વાંધો હોય, કોઈને કાંઈ પ્રશ્ન હોય, બરાબર, કામને લગતો હોય કે ધંધાને લગતો હોય, જે કાંઈ પણ હોય, પણ એને વ્યક્તિગત રીતે જો માર્ગદર્શન આપવામાં આવે તો શું થાય, કર્મચારીઓના જે પ્રશ્નો છે, એની જે દ્વિધાઓ છે એ દૂર થાય છે. તેમનામાં વિશ્વાસ સંપાદિત થાય છે, તેથી વધુ સારું કાર્ય કરવા પ્રોત્સાહન મળે છે. એનામાં વિશ્વાસ ઉત્પન્ન થાય છે, એને પ્રોત્સાહન મળે છે, એટલે વધારેમાં વધારે સારું કામ કરવા માટે પ્રયત્નો કરે છે. એટલે એ પ્રોત્સાહન પણ આપી શકાય દોરવણીથી. નિમ્નગામી પ્રવૃત્તિ. દોરવણી એ નિમ્નગામી પ્રવૃત્તિ છે, તેમાં હંમેશા ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ પ્રવાહ વહે છે. નિમ્નગામી એટલે ઉપરથી નીચે. નિમ્ન કક્ષાએ જે આવતા હોય, નીચેની કક્ષાએ જે આવતા હોય એને દોરવણી આપવાની હોય. ક્યારેય તળ સપાટીથી મધ્ય સપાટીથી ઉચ્ચ સપાટી છે ત્યાં દોરવણીનો પ્રવાહ ન હોય, પણ દોરવણીનો પ્રવાહ જે છે એ ક્યાં હોય, ઉપરથી નીચે, એટલે કે ઉચ્ચ સપાટીથી મધ્ય સપાટી અને મધ્ય સપાટીથી તળ સપાટીએ. ઉચ્ચ સંચાલકો મધ્ય સપાટીના અધિકારીઓને માર્ગદર્શન આપે છે અને મધ્ય સપાટીના અધિકારીઓ તળ સપાટીના કર્મચારીઓને દોરવણી આપે છે. સંચાલનની અંદર ઉચ્ચ સપાટીએ જે અધિકારીઓ હોય એ મધ્ય સપાટીના કર્મચારીઓ કે અધિકારીઓને માર્ગદર્શન કે દોરવણી આપે. એવી રીતે મધ્ય સપાટીએ કામ કરતા વિભાગીય અધિકારીઓ જે છે એ તળ સપાટીએ કામ કરતા જે કર્મચારીઓ છે એને માર્ગદર્શન કે દોરવણી આપતા હોય છે. સંચાલકીય કાર્ય. સંચાલનના અલગ અલગ કાર્યો જેવા કે આયોજન, પ્રબંધ, કર્મચારી વ્યવસ્થા, સંકલન, માહિતી પ્રેષણ અને અંકુશ સાથે દોરવણીનું કાર્ય સંકળાયેલું છે, બરોબર. સંચાલનના અન્ય કાર્યો છે, આયોજન છે, વ્યવસ્થા તંત્ર છે, અંકુશ છે, માહિતી પ્રેષણ છે, બરોબર, કર્મચારી વ્યવસ્થા છે. આ બધા પરિબળો જે છે, આ બધા જે સંચાલકીય કાર્યો છે એની સાથે દોરવણીનું કાર્ય જોડાયેલું છે, બરાબર. પછી મહત્વ. દોરવણીનું મહત્વ, એમાં કાર્યક્ષમતામાં વધારો. વ્યવસ્થા તંત્ર કાર્યક્ષમ ત્યારે જ બને કે જ્યારે એમાં કામ કરતા કર્મચારીઓને વિભાગીય કાર્યો વિષયક દોરવણી આપવામાં આવે, બરોબર. કોઈ પણ કર્મચારી છે એને કામ સોંપી દેવાથી કામ પૂરું થઈ જતું નથી. કામ સોંપ્યા પછી એને પોતાના કામ વિષયક અથવા તો પોતાના વિભાગીય વિષયક જો યોગ્ય દોરવણી આપવામાં આવે તો જ કામ છે એ વ્યવસ્થિત પૂરું થાય છે. દોરવણીના કારણે કર્મચારીઓને પોતાના કાર્ય, સત્તા અને જવાબદારી અંગેની સ્પષ્ટતા થાય છે, તેથી તેમની કાર્યક્ષમતામાં વધારો થાય છે. દોરવણી આપવાથી કર્મચારીઓને પોતાના કાર્ય, પોતાને આપવામાં આવેલી સત્તા અને જવાબદારીઓ જે છે એની સ્પષ્ટતા થાય છે, તેથી તેમની કાર્યક્ષમતામાં વધારો થાય છે. કાર્યક્ષમતાનું વિશ્લેષણ. દોરવણી દ્વારા કર્મચારીઓના કાર્યોનું વિશ્લેષણ કરવામાં આવે છે.
તેમના કાર્યનું મૂલ્યાંકન કરવામાં આવે છે કે ભાઈ એને સોંપવામાં આવેલું કામ જે છે એ વ્યવસ્થિત રીતે કાર્યક્ષમતાપૂર્વક એણે પાર પાડેલું છે કે કેમ, એવું એના કામનું, કર્મચારીઓના કામનું મૂલ્યાંકન કરવામાં આવે છે. દોરવણી પ્રમાણે કર્મચારીએ કાર્ય કર્યું છે કે નહીં, કેટલા પ્રમાણમાં કાર્ય થયું છે, તેની કાર્યક્ષમતા કેટલી વધી વગેરે બાબતોનું વિશ્લેષણ અને મૂલ્યાંકન થઈ શકે. દોરવણી દ્વારા તમે કર્મચારીઓએ કાર્ય કર્યું છે કે નહીં, કયું કાર્ય કેટલા પ્રમાણમાં કર્યું છે, કેવી રીતે કર્યું છે, કેટલા સમયમાં કર્યું છે, આ બધી જે કામગીરી છે એનું વિશ્લેષણ અને મૂલ્યાંકન દોરવણી દ્વારા થઈ શકે. કર્મચારીઓને પ્રોત્સાહન, અગાઉ આપણે લાક્ષણિકતામાં પણ જોયું કે ભાઈ દોરવણીને કારણે કર્મચારીઓ જે છે એની યોગ્ય કાર્ય પદ્ધતિ તથા એને નીતિ નિયમોથી વાકેફ કરી શકાય. કર્મચારીઓ જે છે એને યોગ્ય કાર્ય પદ્ધતિ અને નીતિ નિયમોથી આપણે એને વાકેફ કરી શકીએ, એને જાણકારી આપી શકીએ. કાર્ય અંગેની એમની દ્વિધાઓ અથવા તો એના જે કાંઈ પણ પ્રશ્નો છે એ દૂર કરી શકાય છે, જેથી કર્મચારીને કામ કરવા માટેનું પ્રોત્સાહન મળે છે. કોઈ પણ પ્રકારની દ્વિધા હોય તો કર્મચારી જે છે એ સરળતાથી કામ કરી શકતો નથી, પણ જો એને દોરવણી આપવામાં આવે, માર્ગદર્શન આપવામાં આવે તો એ કામ છે એ સરળતાથી પાર પાડી શકાય. અસરકારક આયોજન. ધંધાકીય એકમના બધા જ કાર્યોનું આયોજન કોઈ એક વ્યક્તિ દ્વારા શક્ય નથી. ધંધાની અંદર જે કાંઈ પણ કાર્યો કરવાના હોય એ બધા કાર્યો એકલી વ્યક્તિ કરે એ કાંઈ શક્ય છે નહીં. તો આયોજન કરનાર અધિકારી મદદનીશો દ્વારા જરૂરી માહિતી એકત્રિત કરી અને આયોજન કરે છે. તો જે આયોજન કરનાર છે, કોઈ અધિકારી જે છે એ શું કરશે, પોતાના મદદનીશો જે છે એ મદદનીશો પાસેથી અલગ અલગ વિભાગની માહિતી ભેગી કરી અને ત્યાર પછી એ આયોજન કરે છે. તો આયોજન દ્વારા નિર્ધારિત કરેલા ધ્યેયને પાર પાડવાનું કાર્ય દોરવણી દ્વારા થાય છે. આયોજન દ્વારા જે કાંઈ પણ કામ નિર્ધારિત કર્યા હોય, જે કાર્યો નિર્ધારિત કરવામાં આવેલા હોય એને પાર પાડવાનું કામ છે એ દોરવણી દ્વારા થાય છે. અસરકારક વ્યવસ્થા તંત્ર. દોરવણીના કારણે દરેક કર્મચારીને પોતાની સત્તા અને જવાબદારીનો ખ્યાલ આવે છે કે કોણે કયું કાર્ય કરવાનું છે, કોના ઓર્ડર કે કોના હુકમનું એને પાલન કરવાનું છે. કામ પૂરું થઈ જાય પછી એને કોને રિપોર્ટિંગ એટલે કે કોને એને અહેવાલ સોંપવાનો છે અથવા તો જાણ કરવાની છે, બરાબર, એનો એને ખ્યાલ આવે છે. આ ઉપરાંત અધિકારીઓ હુકમો અને સૂચનાઓનું યોગ્ય રીતે પાલન થાય છે. અધિકારીઓએ જે આપેલી સૂચનાઓ છે, એણે જે હુકમો આપેલા છે એનું યોગ્ય રીતે પાલન થાય છે. તેથી સમગ્ર વ્યવસ્થા તંત્ર અસરકારક બને છે. એટલે આવું થવાથી આખું જે વ્યવસ્થા તંત્ર છે ઉચ્ચ સપાટીથી લઈ અને તળ સપાટી સુધીનું એ શું બને છે, એકદમ કાર્યક્ષમ બને છે. સંકલન અને સહકાર. દોરવણી દ્વારા કર્મચારીઓના કાર્યોનું સંકલન સાધી શકાય છે, એકબીજા કામને જોડી શકાય છે દોરવણી દ્વારા માર્ગદર્શન આપીને, બરોબર. કર્મચારીના વ્યક્તિગત ધ્યેયોને એકમના મુખ્ય ધ્યેય સાથે જોડવામાં આવે છે. આપણા જે કર્મચારીઓ છે એના જે કાંઈ પણ ધ્યેયો હોય એ ધ્યેયોને આપણા ધંધાકીય એકમના જે ધ્યેયો છે ને એની સાથે સાંકળવામાં આવે છે, એની સાથે એને જોડવામાં આવે છે. દોરવણી આપનાર નેતા તેના તાબેદારોના કાર્યોનું સંકલન કરે છે, બરોબર. જે દોરવણી આપવાવાળો જે નેતા છે, બરોબર, એ શું કરે છે, એના જે તાબેદારો જે છે એના કાર્યોનું એ સંકલન કરે છે. ત્યાર પછી અંકુશનું કાર્ય. દોરવણી છે એ અંકુશનું કાર્ય છે. કઈ રીતે? તો કે દોરવણી આપવાથી કર્મચારીની કાર્ય અંગેની ભૂલો અને ખામીઓની શક્યતા ઘટે છે. તમે માર્ગદર્શન આપો, દોરવણી આપો એટલે કર્મચારી જે છે એ કામની અંદર ક્યાંય ભૂલ કરતો હોય તો એની શક્યતા ઘટી જાય. કેમ? તો કે તમે એને માર્ગદર્શન આપ્યું છે એટલા માટે. તેથી નિર્ધારિત લક્ષ્યાંકો પ્રમાણે કર્મચારીઓ પાસેથી કામ મેળવવું સરળ બને છે. એટલે આપણે નક્કી કરેલા જે ધ્યેયો છે એ ધ્યેયો પ્રમાણે એની પાસેથી કામ લેવું એકદમ સરળ બને છે. આમ અંકુશનું કાર્ય જે છે એ અસરકારક બને છે. અંકુશનું કામ જે છે એ શું બની જાય? અસરકારક બની જાય. કેમ? તો કે આપણે એને દોરવણી આપેલી છે એટલા માટે. કાર્ય જુસ્સામાં વધારો. દોરવણી આપવાથી
કર્મચારીઓનો કાર્ય પ્રત્યેનો અભિગમ બદલાય છે. દોરવણી જો આપીએ તો કામ કરવા પ્રત્યેનો કર્મચારીઓનો જે અભિગમ છે એ આખો બદલાઈ જાય છે. રુચિ વધે છે, કામ કરવાની રુચિ અને રસ જે છે ને એ કેળવાય છે. જ્યારે કોઈ અવરોધ ઊભા થાય તો કર્મચારી તેનો ઉકેલ લાવી શકે છે. બરાબર, માની લો કે કામ કરવામાં ક્યાંય અવરોધ ઊભા થાય તો કર્મચારી પોતાની રીતે આસાનીથી એને દૂર કરી શકે છે. બરાબર, પરિણામે કાર્યનું સાતત્ય વધે છે, જે કર્મચારીઓનો જુસ્સો વધારે છે. બરાબર, કામ કરવાનું સાતત્ય વધે એટલે કર્મચારીઓનો જુસ્સો જે છે એ પણ વધારી શકાય છે. વિચલનોની શોધ, નિર્ધારિત ધ્યેય પ્રમાણે જ કાર્ય થાય છે કે નહીં તેનું દોરવણી દ્વારા નિરીક્ષણ કરવામાં આવે છે. બરાબર, નિર્ધારિત કરેલા ધ્યેયો હોય, કર્મચારીઓને સોંપવામાં આવેલું જે કામ છે એ નિયમ પ્રમાણે થાય છે કે નહીં એ દોરવણી દ્વારા એનું નિરીક્ષણ થાય છે, સુપરવિઝન થાય છે, જેથી અનિચ્છનીય વિચલનોને પ્રાથમિક તબક્કામાં જ શોધી શકાય છે. વિચલનો એટલે તફાવત. બરાબર, નેગેટિવ જેને કહેવાય કે ભાઈ આપણે જે કામ સોંપ્યું એના કરતાં ઓછું કામ થયું હોય, અથવા તો કોઈ દ્વિધા આવી, કોઈ અવરોધ ઊભો થયો, તો શરૂઆતના તબક્કે જ આવી દ્વિધાઓ જે છે એ દૂર કરી શકાય છે. પ્રાથમિક તબક્કાના વિચલનોને યોગ્ય પગલાં લઈ નિયંત્રિત કરી શકાય છે. શરૂઆતમાં જ પ્રાથમિક તબક્કે જ જો વિચલનો આવે, શરૂઆતમાં જ અવરોધ ઊભો થાય, બરાબર, તો એને આપણે આસાનીથી દૂર કરી શકીએ છીએ. હવે છે દોરવણીના તત્વો. આ દોરવણીના તત્વો જે છે એ નિરીક્ષણ એટલે સુપરવિઝન, અભિપ્રેરણ, નેતૃત્વ અને માહિતી સંચાર, આ ચાર મુખ્ય જે છે એ દોરવણીના તત્વો છે. હવે પછીના લેક્ચરની અંદર પાછા આપણે શીખશું.